તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ આર ન્યૂ મિની વ્લોગ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો વાગ્યા છે બપોરના 3:15 જેવો, અને તો અત્યારે ફ્રી થઈ હતી તો વ્લોગ મેં કન્ટિન્યુ કર્યો છે. તો આપણે ફર્સ્ટ ટાઈમ જ આઈબ્રો કરાવ્યો છે, તો કમેન્ટ કરી દેજો આપણને કે કેવો લાગે છે. આપણે આઈબ્રો તો નથી કરાવતા, પણ આ વખતે આપણે આઈબ્રો કરાવ્યો છે કેમ કે આપણે ટૂંક સમયમાં બહાર જવાનું છે. તો એ ક્યાં જવાનું છે તમે ગેસ્ટ કરજો, અને તમે વ્લોગ જોતા રહેજો તો તમને ખબર પડી જાય કે ક્યાં જવાનો પ્લાન છે. અને હાલમાં હું ગોંડલ છું કેમ કે 2 દિવસ પછી રાજકોટ જવાનું છે, કેમ કે ત્યાંથી જ આપણી ટ્રેનની બુકિંગ છે. તો તમે વ્લોગ રોજ જોતા જ રહેજો તો તમને ખબર પડી જાય, કેમ કે વ્લોગ જોતા રહેશો તો જ તમને ખબર પડશે કે અમારે ક્યાં જવાનું છે. તો આપણે કાલ રાતે મહેંદી મૂકી હતી, તમે જોઈ શકો છો. આપણને મહેંદી મૂકતા ફાવતું તો નથી, પણ તોય આપણે ટ્રાય કરી કે આવડે. તો મેં પહેલાંના બ્લોગમાં કીધું હતું કે મને ચપ્પલ લેવાનો મેળ નહોતો મળ્યો, એટલે આપણે લીધા નહોતા ગણેશમાંથી. તો આપણે ફાઇનલી વાડામાંથી ચપ્પલ લઈ આવ્યા છીએ. તો તમને હું બતાવું તો તમે જોજો કેવા છે એ મને કમેન્ટમાં કહેજો. તો મેં છે ને તમને ચપ્પલ બતાવવા માટે જ આ બ્લોગ કન્ટિન્યુ કર્યો છે, કેમ કે હમણાંથી તો ટાઈમ નથી મળતો, એટલે બ્લોગ હું કન્ટિન્યુ નથી કરતી. તો મેં વાડામાંથી ચપ્પલ લઈ લીધા છે, તમે જોઈ શકો છો. તો મેં આવા ચપ્પલ લીધા છે, 2 બતાવું. જો તમે જોઈ શકો છો. આ હીલ્સ પણ આવી છે. હું તમને કહેતી હતી કે મારે પાણી કલર જેવી હીલ્સ લેવી છે, તો મેં આવી લીધી છે અને મને આ ગમી તો મેં લઈ લીધા. અને આની પ્રાઇસ છે 550, એટલે 550ના આપણને પડ્યા છે. ખર્ચ તો કરવો પડે કેમ કે આપણે બહાર જવાનું છે, તો હાઈલા રાખે. તો મેં તમને આ હીલ્સ બતાવવા જ માટે બ્લોગ કન્ટિન્યુ કર્યો હતો, કેમ કે હજી આપણે ફ્રી નથી, કેમ કે આપણે હજી ઘણોય સામાન આપણે ગોંડલમાંથી લેવાનો છે. તો આમને આમ દિવસો જતા રહે છે, ક્યારે આપણે જવાનું થઈ જાય કંઈ નક્કી પણ નહીં રહે. હજી મારે તમને છે ને ફેસ ઉપર શું લગાવું છું ને એનો બ્લોગ તમને આપવાનો છે, પણ ભૂલાઈ જ જઈએ. તો હવે પાકું ઘરે જઈશ ત્યારે હું તમને એ બ્લોગ પણ આપી દઈશ, કેમ કે 2ની કમેન્ટ આવી ગઈ હતી. તો એ ફાઇનલી હું બ્લોગ મૂકીશ ફ્રી થાવ એટલે. અને તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે મેં તમને ફાઇનલી આ હીલ્સ બતાવવા માટેનો જ બ્લોગ મેં કન્ટિન્યુ કર્યો હતો. તો હવે આપણે કાલે નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.